બજેટ અંગે વાત કરવા માટે વિપક્ષના નેતા અમિત ચાવડાએ બજેટને ચીલાચાલુ ગણાવ્યું છે અને જેના વિશે વાત કરીએ તો વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે આ બજેટ ગામડાઓને તોડવા માટેનું બજેટ છે। નાગરિકોને આશા હતી કે રાહત મળશે, પરંતુ કોઈ રાહત ન મળી। રાજ્યની ગૃહિણીઓની આશા ઠગારી સાબિત થઈ છે। આ સાથે જ યુવાનોને રોજગાર મળશે તેવી આશા હતી, પરંતુ દરેક બાબતે નિરાશા જ મળી છે। વધુમાં અમિત ચાવડાએ કહ્યું હતું કે હીરા ઉદ્યોગ આજે મંદીમાં છે અને લાખો રત્ન કલાકાર આશા સેવી રહ્યા હતા, પણ બજેટમાં તેમના માટે કંઈ જ ન આવ્યું। વિધાનસભામાં રજૂ થયેલ આજનું બજેટ જોતા એવું ચોક્કસ લાગે કે બજેટમાં કંઈ જ નવું નથી। ચીલા ચાલુ બજેટ છે, ગામડાઓ તોડવાવાળું બજેટ છે અને રોજગાર કે મોંઘવારી માટે કોઈ ચોક્કસ નક્કર યોજના ના હોય એ મુજબનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ગુજરાતની પ્રજાને આશા હતી કે બજેટ આવશે, મોંઘવારીમાં રાહત મળશે, બીજા રાજ્યોની જેમ 500 રૂપિયામાં ગેસનો બોટલ મળશે એવી આશા રાખીને બેઠેલી ગુજરાતની ગૃહિણીની આશા આજે ઠગારી